મોરબીના જેતપરનો ખેડૂતોનો વિરોધ હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ ખેડૂતોની સાથે અનેક વિસ્તારમાંથી ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે। શું છે સમગ્ર મામલો અને ખાસ કરીને હવે કયા જે વિસ્તારના ખેડૂતો મોરબીના જેતપરમાં પહોંચ્યા હતા એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીમાં ખેડૂતોનો જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યો છે, જે પાવર ગ્રીડ કંપની છે એની સામે હાલ ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોંડલથી ખેડૂતો જેતપરના ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા હતા અને ત્યાં ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું છે, મોરબીના ખેડૂતો શું કહી રહ્યા છે, સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ। મિત્રો, તાલીઓના ગડગડાટથી વધાવો। આપણે અહીંયા કોઈ રાજકીય પક્ષના હોદ્દેદારને આવવાની એન્ટ્રી નથી, જેથી કરીને આપણા વડીલ મિત્રો રાજીનામું દઈ અને આપણી સાથે જોડાય છે। ગોંડલથી આવેલા ભાઈને વિનંતી કરું કે આપણે બે શબ્દો કહેશે। જય જવાન, જય જવાન। આજરોજ જેતપર ગામને આંગણે ઉપવાસ આંદોલન એ ખરેખર ખૂબ એક આનંદ થવાની વાત છે કે આટલી બધી જનમેદની આ જેતપર ગામને આંગણે આ ઉપસ્થિત કરવી। સાથીઓ, હું અત્યારે ગોંડલ તાલુકાનું ગામડું માણેકવાડા ગામ છે, 20 કિલોમીટર ત્યાંથી હું આવું છું અને સવારે 11:30 વાગે આવી ગયો। તો અત્યાર સુધી હું અહીંયા બેઠો ને બધું જોયું, કિસાનોની વેદનાઓ સાંભળી, પણ ખરેખર કિસાન બહુ મૂંઝવણમાં છે। કિસાનો ઉપર ખૂબ અત્યાચાર થઈ રહ્યા છે। જ્યારે આપણા જેતપર ગામને આંગણે અને એમના ખેતરોમાં જે વીજ પોલ આવ્યા, એ વીજ પોલને લઈને જ્યારે કિસાનો પોતાના ખેતરમાં, જે કિસાનોને ખબર નહોતી અને ખબર પડી એટલે વીજ પોલ અટકાવવા માટે જે કિસાનો ગયા, ત્યારે ઓલા ભાડુતિયા પોલીસ વાળા રહ્યા ને, એને મારી બેનો દીકરી ઉપર લાઠીચાર્જ કર્યો છે, મારો ભાઈ ઉપર લાઠીચાર્જ કર્યો છે। મેં વિડીયો જોયા, એમાં બેનો પણ સિંહણ થઈને પોલીસની સામે બથ ભરી લીધી હતી। અને જ્યારે કોરોના કાળ હતો ત્યારે મોદી સાહેબે બધાને ઝાલરો ઓગળાવી હતી, દીવડાઓ કરાવ્યા હતા। શા માટે? કે ભારત દેશ મોદીના સમર્થનમાં છે કે નથી, એટલા માટેથી। હે ભાજપીઓ, આ જેતપર ગામને આંગણે તમે પણ જોઈ લ્યો કે કિસાનોના સમર્થનમાં કેટલા ભાઈઓ બહેનો છે। તમામ ભાઈઓ બહેનો પોતાના ખીચામાંથી મોબાઈલ કાઢીને આપણે સૌએ જ્યાં ક્રાંતિકારો ઉપાસીમાં બેઠા છે એના સમર્થનમાં આપણે સૌ વિશ્વાસ આપવો છે। તો સૌ ભાઈઓ બહેનો ખીચામાંથી મોબાઈલ કાઢીને ફેસ લાઈટ અધર કરીને બતાવો કે અમે તમારા સમર્થનમાં છીએ। કિસાનના દીકરાઓ તો બધા ફેસ લાઈટ કરો। માતા કી જય, જવાન જય જવાન। નિલેશભાઈ, જો આ કિસાનની તાકાત, એટલે હું પણ મારી આ વાતને વિરામ લઉં છું કારણ કે સમય ટૂંકો છે। જય જવાન। આમરણથી ખેડૂત મિત્રો પધાર્યા છે, ડાયમંડ નગર આમરણથી, એનું જેતપર ગામ વતી હાર્દિક સ્વાગત કરી છે। 11,000 રૂપિયા ડાયમંડ નગર આમરણથી પધારેલા ખેડૂતો આપે છે। પાટીદાર સંધ્યા સોસાયટી હળવદ, ત્યાંથી પણ 20 જણા પધારે છે। ધર્મલાલ સોસાયટી મોરબી 20 જણા પધારે છે। આનંદપુર તાલુકો લીમડીથી મિત્રો જિલ્લા ટપવાલ મહિના છીએ હવે 20 જણા પધારે છે। અંબાલા મોડિયા ચાચાપર 50 જણા, ટીકર 10 જણા, નીચી મંડળ 10 જણા।
ખરેડા ગામથી પણ લેડીઝો પધારી છે, એનું પણ હાર્દિક સ્વાગત છે. 80 જણા પધાર્યા છે. આંબરણ ગામથી પધાર્યા છે, દેરાડા ગામ, ઈશ્વરનગર, જામદુધઈ, ખરેડા, ચાચાવદેડા, મોરબી, રવાપર, રાજપર, સમલી, મહાદેવનગર, આલાપ સોસાયટી હળવદ, જૂના દેવળિયા, સહજાનંદ ટાઉનશીપ, ઉમિયા બંગલો હળવદ, કેરાળા, મોડપર, વનાડિયા, જેતપુર, કાકરાળા, નવાગામ, આમરણનગર, લોટરી 35 જણા પધાર્યા છે. તમામ ખેડૂત મિત્રોનું જેતપુર ગામ વતી હાર્દિક સ્વાગત કરી છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવો સાથ સહકાર આપતા રહેજો. 23 એકવી નંબરની ગાડી જેની હોય ભાઈ ભીગો રસ્તામાંથી લઈ લઈએ. जय जवान तरी जणा हाथ ऊंचा करे है कच्चो करवा अदाणी यार निकरावान के जाए किचान मुठ्ठी वारी અને કચ કચાવીને તાણી દીધી ભૂકો હું છું. તમે વારું કરીને આવ્યા, બધે વારું કરીને આવ્યા છો ને. જય જવાન, જય જવાન, ઇન્કલાબ. તાણી દીને ઠાકોરો પેટ ભરી દીધું. નપુસક નથી, નાદાન છીએ. નપુસક નથી, નાદાન છીએ. સંયમ શિષ્ટાચાર છીએ. રાખી છીએ વડીલોની આબરૂ, નહીતર અસલ પાણીદાર છીએ. તમને લાગે આજે મારો 3 દિવસનો ઉપવાસ હોય એવું? તમારી આવડી ખખડધજ જનમેદની હોય, આવડું મોટું આખા ગુજરાતમાંથી, ખાલી મોરબી જિલ્લાની હવે વાત નથી રહી. હવે વાત વહી ગઈ વટે. ખાલી 18 કાંબલાનો ચર્ચાનો વિષય જ નથી. હવે વાત વહી ગઈ છે આવનારી લાઈનોની, આવનારા સમયની, આવનારા ખેડૂતોના પ્રશ્નોની. તો ગુજરાત સરકારને અને અદાણીને, આજે અદાણીનું બેહાણું રાખ્યું એટલે હારે સરકારને કહી કે તમારા જમાઈ રાજાનું તો બેહાણું થઈ ગયું છે. આજે જો તમારે તમારું બેહાણું ન કરવું હોય તો આ જગતનો તાત કાયદાના ક્રાઇટેરિયામાં, મર્યાદામાં રહી ભારતના સંવિધાન, ભારતના કોન્સ્ટિટ્યુશન મુજબ માંગી રહ્યો છે. અમે તમારી માનો કરિયાવર નથી માંગતા. ચોરના પેટના 1 કલાક ગાડી રાખવાનું ભાડું 150 રૂપિયા લો છો, તો આ મોદીના બાપ દામા જેવડા થાંભલા ખોડવાનો ચાર્જ કેટલો થાય? ગાંધી ચિંતા રસ્તે લડત ચાલુ છે. પહેલું ચરણ આપણે પાસ કરી ચૂક્યા છીએ, પ્રતિક ઉપવાસનું. આજે આ બીજું ચરણ ચાલી રહ્યું છે. રેલો ગાંધીનગર નહીં, દિલ્હી પહોંચી ગયો છે. રેલો ગાંધીનગર નહીં, દિલ્હી ચંગુ મંગુના નીચે પહોંચી ગયો છે. આવનારા સમયમાં આ બીજું ચરણ પાસ થાય અને ત્રીજું ચરણનો શ્રી ગણેશ નો કરવા પડે એવી માતાજીને, જગત જનની જગદંબાને પ્રાર્થના કરીએ કે કણમાંથી મણ પેદા કરનાર ખેડૂત છીએ, ધરતી પુત્રો છીએ, ખમીરવંતા છીએ. માગી છી પ્રેમથી આપી દો, નતર પડાવતા આવડે છે. હવે આ અદાણી ફુદુક ફુદુક કરતું કીધું નું ઠેકા ઠેક કરે. હવે એને ખબર હે કે આ ગાંડા બાવર મુરિયા હોતી કાઢી નાખો વાળી પ્રજાતિ છે. 200 વર્ષનું શાસન અંગ્રેજોનું હતું. એને ધોતી પુત્રના
મહિનાના ઉપવાસથી, શ્રી સરદારના માઇક્રો પ્લાનિંગથી 200 વર્ષની સલ્તનતને જો આપણે કાઢી નાખી હોય તો અદાણી તો 5-15 વર્ષનું બનેલું દુકાનદારમાંથી વેપારી છે, હેલિકોપ્ટરની ચાવી એ નહીં ચડે એને. એટલે મારી વાત પૂરી કરી. ઘણા બધા આપણે વક્તાઓ છે, ઘણા બધાને સાંભળવા છે. અહીંયા પધારેલા તમામ ખેડૂત પુત્રોનો નિલેશ શેરવાડિયા દિલથી અભિવાદન કરું છું. ધન્યવાદ, આભાર. આભાર નિલેશભાઈ. આપણી છાવણીને પ્રોત્સાહન આપવા માટે વાકિયા ગામના તાલુકો હળવદ મોરબી જિલ્લો મારણિયા મહેશભાઈ ચતુરભાઈ આજ આમંત્રણ ઉપવાસ ઉપરમાં બેસવાની નામ લખાવે છે, પણ આપણે જરૂર પડે ત્યારે તેને આમંત્રણ આપશું. બીજું એક નામ આવે છે જસવંતગઢથી, બરોબર, એને પણ આપણે જરૂર પડે ત્યારે આમંત્રણ આપશું કે આવીને ભાઈ બેસી જાઓ. હાલ પૂરતું આપણે આટલા જણા સીમિત છીએ, બરોબર છીએ. અને આભાર વિધિ અવધભાઈ ઝાકાસણિયા કરશે. અવધભાઈ, અહીંયા તમે ખેડૂતોને સાંભળ્યા અને અહીંયા સીધી જ હવે સવાલો તંત્રની સામે ઊભા કરવામાં આવી રહ્યા છે. જે રીતે ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું, જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, આ તમામ બાબતોને લઈને હવે ખેડૂતો મેદાને છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે આખા ઉપવાસ આંદોલનને લઈને તંત્ર દ્વારા પણ કોઈ જવાબ આપવામાં આવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.